જય શ્રી કૃષ્ણ. હોળીની પહેલાંના 8 દિવસ જે આપણે હોળાષ્ટક તરીકે ઓળખીએ છીએ અને હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રી હરિના શુદ્ધ ભક્ત પ્રહલાદ પર ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેથી જ આ સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે અને આ સમયને અશુભ માની આ સમયગાળા દરમિયાન જેટલી બને તેટલી ભગવાનની સેવા પૂજા કથા કીર્તનમાં વિતાવવો જોઈએ. અને શિવપુરાણ પ્રમાણે એક પ્રાચીન કથા અનુસાર આ સમયે જ્યારે ભગવાન શિવ સમાધિમાં લીન હતા અને માતા પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે ઘોર તપસ્યા કરી રહ્યા હતા, પરંતુ ભગવાન શિવ પોતાની તપસ્યામાં એટલા લીન હતા કે માતાના અનેક પ્રયાસો કરવા છતાં પણ ભગવાન શિવ પોતાની સમાધિમાંથી બહાર ન આવ્યા. તેથી બધા જ દેવી દેવતાઓએ માતા પાર્વતીની સહાય કરવાનો પ્રયત્ન કર્યો અને અંતે કામદેવ અને રતિ દેવીએ ભગવાન શિવની સમાધિ તોડવા પ્રયત્ન કર્યા. અને જ્યારે કામદેવ અને દેવી રતિના પ્રયત્નથી ભગવાનની સમાધિ તૂટી ગઈ, તેથી ભગવાન શિવ ખૂબ જ કોપાયમાન થયા અને તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું ને કામદેવને બાળીને ભસ્મ કરી દીધા. આમ કામદેવના બળીને ભસ્મ થઈ જવાથી સમસ્ત સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો, બધે જ પુષ્પો મુરઝાઈ ગયા અને વાતાવરણમાં શોક છવાઈ ગયો. ત્યારબાદ થોડીક ક્ષણ પછી ભગવાન શિવે માતા પાર્વતીને જોયા, તેથી તેમનો ક્રોધ શાંત થઈ ગયો. પરંતુ રતિદેવી શોકમગ્ન થઈ ગયા. કામદેવને ફરી જીવિત કરવા માટે ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા અને રતિદેવીની પ્રાર્થના સાંભળી ભગવાન ભોળેનાથે કામદેવને ફરી જીવિત કર્યા. આમ જ્યારે કામદેવ બળીને ભસ્મ થઈ ગયા હતા અને ભગવાન ભોળાનાથની કૃપાથી ફરી જીવિત થયા, તે સમયગાળાને પણ આપણે હોળાષ્ટક તરીકે ઓળખીએ છીએ. તેથી જ હોળાષ્ટક સમય દરમિયાન અસુરી શક્તિઓ ખૂબ જ પ્રબળ થાય છે, તેમજ બધા જ ગ્રહો ઉગ્ર સ્વભાવમાં રહે છે અને તેથી જ કોઈ પણ સારા કાર્ય કરવાથી તેનું પરિણામ પણ સારું મળતું નથી. હવે હોળાષ્ટકનો સમય ફાગણ વદ આઠમથી શરૂ થઈ ફાગણની પૂર્ણિમા સુધી રહે છે અને પંચાંગ અનુસાર આ વખતે 2026માં ફાગણ વદ આઠમ 23 ફેબ્રુઆરી સોમવારે મોડી રાત્રે 1:31 શરૂ થશે ને આઠમની તિથિ પૂર્ણ થશે 24 ફેબ્રુઆરી મંગળવારે રાત્રે 11:21. આમ ઉદયા તિથિનું મહત્વ હોવાથી ફાગણ શુક્લ અષ્ટમી તિથિ 24 ફેબ્રુઆરી મંગળવારે આવે છે, એટલે આ દિવસથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ જશે ને ફાગણ માસની પૂર્ણિમા તિથિ શરૂ થશે 2 માર્ચ 2026ના રોજ સાંજે 5:55 અને તિથિ સમાપ્ત થશે 3 માર્ચ 2026ના રોજ સાંજે 5:07. એટલે ઘણી જગ્યાએ 3 માર્ચે તો કેટલીક જગ્યાએ 2 માર્ચે પૂર્ણિમાનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેથી જ કેટલીક જગ્યાએ 3 માર્ચે તો કેટલીક જગ્યાએ 2 માર્ચે હોળિકા દહન થઈ રહ્યું છે. અને આ વખતે 3 માર્ચ ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે, જેની અસર ભારતમાં પણ થવાની છે. એટલે કે ભારતમાં પણ ચંદ્રગ્રહણ દેખાશે અને ચંદ્રગ્રહણ દ્વારા લાગનારા સૂતકનું પણ ભારતમાં પાલન કરવામાં આવશે. આમ 2 દિવસ ફાગણ માસની પૂર્ણિમા હોવાના કારણે ઘણી જગ્યાએ હોળાષ્ટક 2 માર્ચે પૂરું થાય છે તો ઘણી જગ્યાએ 3 માર્ચે, કેમ કે જ્યારે હોળિકા દહન થાય ત્યાર પછી જ હોળાષ્ટક પૂર્ણ થાય. પરંતુ આમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી, કેમ કે આ હોળાષ્ટકનો સમય ભલે સારા કાર્ય કરવા માટે અશુભ ગણાય છે, પરંતુ પોતાના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે અત્યંત લાભદાયી હોય છે. તેથી ચિંતા કર્યા વગર આ સમયે જેટલું બને તેટલું ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કીર્તન કથા કીર્તનમાં પોતાનો સમય વ્યતીત કરવો. ટૂંકમાં આ હોળાષ્ટકના સમય દરમિયાન આપણે આપણી ચેતનાને માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં લગાવવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.